નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષયને સમજીએ. ભારતની કેન્દ્ર સરકાર, જેને આપણે સંઘ સરકાર પણ કહીએ છીએ, એનું આખું માળખું કેવું છે એને એકદમ સરળ રીતે સમજવાની કોશિશ કરીએ. આપણે બધા સરકાર શબ્દ તો રોજ સાંભળીએ છીએ, ખરું ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આ સંઘ સરકાર એટલે શું? એ કામ કેવી રીતે કરે છે? ચાલો આજે આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દઈએ. તો જુઓ, આપણા બંધારણ પ્રમાણે સંઘ સરકાર એટલે આખા દેશની સૌથી મોટી વહીવટી સત્તા. એને આપણે ભારત સરકાર કે કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ સમજવું કેમ જરૂરી છે? કારણ કે ભારત છે રાજ્યોનો સંઘ, મતલબ કે અહીં બધી સત્તા એક જ જગ્યાએ નથી. અમુક પાવર કેન્દ્ર પાસે છે, જેમ કે દેશની સુરક્ષા કે વિદેશ નીતિ, તો અમુક રાજ્યો પાસે, જેમ કે પોલીસ અને ખેતી. હવે આટલી મોટી સરકારી સિસ્ટમને સમજવી કેવી રીતે? બહુ સહેલું છે. ચાલો એને 3 મોટા પાયામાં વેચીને જોઈએ. આનાથી આખી વાત એકદમ સાફ થઈ જશે. આખી શાસન વ્યવસ્થા છે ને એ 3 અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલી શાખાઓ પર ટકેલી છે. બસ આને જ આપણે લોકશાહીના 3 સ્તંભ કહીએ છીએ. વિચારો કે આ એક મજબૂત ઇમારત છે. જો એક પણ પાયો નબળો પડે તો આખી સિસ્ટમ પર અસર થાય. એટલે જ આ ત્રણેયનું સાથે મળીને કામ કરવું ખૂબ જરૂરી છે. તો કયા છે આ 3 સ્તંભ? પહેલું, ધારાસભા, જેનું કામ છે કાયદા બનાવવા. બીજું, કારોબારી, જે એ કાયદાને લાગુ કરે છે. અને ત્રીજું, ન્યાયતંત્ર, જે ન્યાય આપવાનું કામ કરે છે. ચાલો હવે એક પછી એક ત્રણેયને નજીકથી જાણીએ. સૌથી પહેલા વાત કરીએ ધારાસભાની. એના નામ જ એનું કામ છુપાયેલું છે. ધારા એટલે કે કાયદો બનાવનારી સભા. આ કામ આપણી સંસદ કરે છે. સંસદમાં 2 ઘર છે. એક લોકસભા, જેમાં આપણે ચૂંટેલા નેતાઓ બેસે છે, અને બીજું રાજ્યસભા, જે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. અને હા, રાષ્ટ્રપતિ પણ આનો જ એક ભાગ છે, કેમ કે એમના હસ્તાક્ષર વગર કોઈ પણ બિલ કાયદો નથી બની શકતું. સારું, ધારાસભાએ કાયદા તો બનાવી દીધા, પણ એને જમીન પર ઉતારશે કોણ? એ કામ છે કારોબારીનું. એ બનાવેલા કાયદાઓનો અમલ કરાવે છે અને દેશનો રોજિંદો વહીવટ સંભાળે છે. આમ તો રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા ગણાય, પણ અસલી શક્તિ વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે. અને હવે આવે છે ત્રીજો અને બહુ જ મહત્વનો સ્તંભ, ન્યાયતંત્ર. આખી સિસ્ટમનો રખેવાળ છે. સૌથી ખાસ વાત એ છે કે તે ધારાસભા અને કારોબારી બંનેથી એકદમ સ્વતંત્ર રીતે કામ કરે છે. એનું મુખ્ય કામ છે બંધારણની રક્ષા કરવી. અને આ સિસ્ટમમાં સૌથી ઉપર છે સુપ્રીમ કોર્ટ, જે આપણા મૂળભૂત અધિકારોનું પણ રક્ષણ કરે છે. તો આપણે સરકારની રચના તો સમજી લીધી, પણ સવાલ એ છે કે આટલું મોટું તંત્ર આપણા માટે ખરેખર કરે છે શું? એની મુખ્ય જવાબદારીઓ કઈ કઈ છે? ચાલો ફટાફટ એના પર એક નજર નાખીએ. જુઓ, દેશની સુરક્ષા કરવી એટલે કે આપણી સરહદો પર સૈનિકોની તૈનાતીથી લઈને આંતરિક સુરક્ષા સુધી બધું જ. બીજા દેશો સાથે સંબંધો કેવા રાખવા એ પણ સરકાર નક્કી કરે છે. આખા દેશને જોડતી રેલવે અને મોટા મોટા નેશનલ હાઈવે બનાવવા. આપણા ખિસ્સામાં જે નોટો છે એ છાપવી અને બેન્કિંગ સિસ્ટમ ચલાવવી. અને હા, પોસ્ટ ઓફિસથી લઈને મોબાઈલ નેટવર્ક સુધી બધી કોમ્યુનિકેશન સેવાઓ પર પણ સરકારનું જ નિયંત્રણ હોય છે. આ બધી મોટી મોટી વાત તો થઈ, પણ આ બધી વસ્તુઓ આપણા રોજબરોજના જીવનને કેવી રીતે અસર કરે છે એ જાણવું બહુ જ જરૂરી છે. ખરેખર આપણા પાકીટમાં રહેલા રૂપિયાથી માંડીને જે રસ્તાઓ પર આપણે ફરીએ છીએ ત્યાં સુધી બધે જ સંઘ સરકારના કામની અસર દેખાય છે. એવું કહી શકાય કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણેયના તાલમેલથી જ દેશની જરૂરી સેવાઓ અને આખું માળખું ચાલે છે. અને આ સાથે જ આપણી આજની ચર્ચા અહીં પૂરી થાય છે. પણ જતાં પહેલાં એક સવાલ મનમાં રહી જાય છે. આ ત્રણેય શક્તિશાળી અંગો વચ્ચે પાવરનું બેલેન્સ કેવી રીતે જળવાઈ રહેતું હશે, જેથી કોઈ એક ભાગ વધુ પડતો તાકાતવર ન બની જાય? જરા વિચારજો આના પર. અને જો વધુ જાણવાની ઈચ્છા થાય તો ભારતના બંધારણ વિશે જરૂર વાંચજો.